નમસ્કાર. આજે આપણે વિજ્ઞાનના એક એવા વિષયને સમજવાના છીએ જે આપણી આધુનિક દુનિયાનો એમ કહીએ તો ચાલે કે પાયો છે, ધાતુઓનું શુદ્ધિકરણ. અને એમાં પણ આપણે ખાસ જોવાના છીએ વિદ્યુત વિભાજનની જાદુઈ પ્રક્રિયા વિશે, જેણે ખરેખર બધું જ બદલી નાખ્યું છે. આ સુંદર સમજૂતી આપણી સમક્ષ રજૂ કરી છે સાધના વિદ્યાલય મોરદેવીના હનહાર વિદ્યાર્થીઓએ, અને એમને માર્ગદર્શન આપ્યું છે એમના વિજ્ઞાન શિક્ષક શ્રી વિશાલ એ ચાવડાએ. તો ચાલો આપણે સૌ સાથે મળીને આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ. આજની આપણી ચર્ચાને સરળ બનાવવા માટે આપણે તેને 5 મુખ્ય ભાગમાં વહેંચી છે. સૌથી પહેલાં સમજીશું કે ધાતુ શુદ્ધ કરવી જ કેમ પડે. પછી વિદ્યુત વિભાજન શું છે એનો પરિચય મેળવીશું. ત્યારબાદ એની ગોઠવણ કેવી રીતે થાય એ જોઈશું. પછી કોપરના એકદમ સરસ ઉદાહરણથી આખી પ્રક્રિયા સમજીશું. અને છેલ્લે એના પરિણામ અને બીજા કયા કયા ઉપયોગો છે એના પર નજર કરીશું. પણ આપણે શરૂ કરીએ તે પહેલાં એક નાનકડો સવાલ. શું ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણા હાથમાં જે સ્માર્ટફોન છે, જે લેપટોપ આપણે વાપરીએ છીએ, એની અંદર જે શુદ્ધ તાંબુ, ચાંદી કે સોનું વપરાય છે, એ આટલું બધું શુદ્ધ કેવી રીતે બનતું હશે? વેલ, એનો જવાબ આજની આપણી ચર્ચામાં જ છુપાયેલો છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ બધી માથાકૂટ કરવાની જરૂર જ શું છે? ધાતુને શુદ્ધ કરવી આટલી બધી કેમ જરૂરી છે? જો જ્યારે ખાણમાંથી કાચી ધાતુ કાઢીને તેને ગાળીને રિડક્શન જેવી કેટલીય પ્રક્રિયાઓમાંથી પસાર કરીને ધાતુ મેળવવામાં આવે છે ને, ત્યારે પણ એ 100% શુદ્ધ નથી હોતી. એમાં હજુ પણ બીજી ધાતુઓ અને બીજા તત્વોની થોડી ઘણી અશુદ્ધિઓ તો રહી જ જાય છે. તો સવાલ એ થાય કે આ થોડીક અશુદ્ધિઓથી શું ફેર પડી જવાનો? એને દૂર કરવી એટલી બધી જરૂરી કેમ છે? વાત એમ છે કે આ અશુદ્ધિઓ ધાતુના મૂળભૂત ગુણધર્મોને બગાડી નાખે છે, જેમ કે એની વીજળી પસાર કરવાની ક્ષમતા, એની મજબૂતાઈ, એનું તૂટ્યા વગર ખેંચાવું, આ બધું જ નબળું પડી જાય છે. અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સની દુનિયામાં જ્યાં તાંબા જેવી ધાતુની શુદ્ધતા 99.999% જેટલી જોઈએ, ત્યાં સહેજમથી અશુદ્ધિ પણ આખી સર્કિટને ખરાબ કરી શકે છે અને મોંઘું ઉપકરણ નકામું બની જાય છે. ઓકે, તો હવે આપણને ખબર પડી ગઈ કે અશુદ્ધિઓ દૂર કરવી ખૂબ જ જરૂરી છે, પણ કેવી રીતે? એનો જવાબ છે વિજ્ઞાનની એક કમાલની પ્રક્રિયામાં, અને એનું નામ છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. આ પદ્ધતિનું નામ જ બધું કહી દે છે. વિદ્યુત એટલે કે વીજળી, અને વિભાજન એટલે કે છૂટું પાડવું. બસ વીજળીનો ઉપયોગ કરીને અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુને અલગ કરી લેવાની. કોપર, ઝિંક, સોનું, ચાંદી જેવી અઢળક મહત્વની ધાતુઓને શુદ્ધ કરવા માટે આ દુનિયામાં સૌથી વધુ વપરાતી અને સૌથી અસરકારક પદ્ધતિ છે. સરસ. તો હવે જોઈએ કે આ પ્રક્રિયા માટે આખી ગોઠવણ કેવી રીતે કરવામાં આવે છે. ચાલો મનમાં એક પ્રયોગશાળાનું ચિત્ર ઊભું કરીએ. આખી રમતમાં 2 મુખ્ય ખેલાડીઓ છે, એનોડ અને કેથોડ. જે અશુદ્ધ ધાતુને આપણે સાફ કરવી છે એનો એક જાડો સળિયો લેવામાં આવે છે. આ છે આપણો એનોડ. એને બેટરીના પ્લસ એટલે કે ધન છેડા સાથે જોડી દેવાનો. હવે એની સામે એ જ ધાતુની એકદમ શુદ્ધ પાતળી પટ્ટી લેવાની. આ છે આપણો કેથોડ, અને એને જોડીશું બેટરીના માઇનસ એટલે કે ઋણ છેડા સાથે. હવે આ બંને સળિયા એટલે કે એનોડ અને કેથોડને એક ખાસ પ્રકારના પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. આ પ્રવાહીને કહેવાય છે વિદ્યુત વિભાજ્ય અથવા ઇલેક્ટ્રોલાઇટ. આ પ્રવાહી બીજું કંઈ નહીં પણ જે ધાતુને આપણે શુદ્ધ કરી રહ્યા છીએ એના જ ક્ષારનું દ્રવણ હોય છે. જેમ કે જો આપણે તાંબુ એટલે કે કોપરને શુદ્ધ કરતા હોઈએ તો આપણે એસિડયુક્ત કોપર સલ્ફેટ એટલે કે CuSO4નું દ્રાવણ વાપરીશું. ચાલો, ગોઠવણ તો સમજાઈ ગઈ. હવે કોપરનું ઉદાહરણ લઈને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે આખી પ્રક્રિયામાં ખરેખર થાય છે શું. જેવી આપણે સ્વિચ ઓન કરીને સર્કિટમાંથી વીજળી પસાર કરીએ એટલે તરત જ એક્શન શરૂ. સૌથી પહેલાં શું થાય? જે આપણો એનોડ છે એટલે કે અશુદ્ધ તાંબાનો જાડો સળિયો એ ધીમે ધીમે દ્રાવણમાં ઓગળવા લાગે છે. આ ઓગળેલું તાંબુ કોપર આયનો એટલે કે Cu2+ બનીને દ્રાવણમાં ફરે છે. હવે આ કોપર આયનો પોતે ધન વીજભારવાળા છે, એટલે તરત જ ઋણ વીજભારવાળા કેથોડ તરફ ખેંચાય છે અને ત્યાં પહોંચીને શુદ્ધ તાંબા તરીકે ચોંટી જાય છે, એટલે કે જમા થઈ જાય છે. રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો ધન એનોડ પર અશુદ્ધ કોપર પોતાના ઇલેક્ટ્રોન ગુમાવીને દ્રાવણમાં ભળી જાય છે. આને આપણે ઓક્સિડેશન કહીએ છીએ. અને બીજી બાજુ ઋણ કેથોડ પર દ્રાવણમાં તરતા એ જ કોપર આયનો
ઇલેક્ટ્રોન પાછા મેળવીને શુદ્ધ તાંબુ બની જાય છે. આને કહેવાય રિડક્શન. એક મિનિટ, શુદ્ધ તાંબુ તો કેથોડ પર જમા થઈ ગયું, એ વાત બરાબર, પણ પેલી જે અશુદ્ધિઓ હતી અશુદ્ધ સળિયામાં, એનું શું થયું? એ બધી ક્યાં ગઈ? અને અહીં જ આ પ્રક્રિયાની ખરી મજા છે. જુઓ, અશુદ્ધિઓ બે પ્રકારની હોય. જે દ્રાવ્ય હોય એટલે કે પાણીમાં ઓગળી શકે એ તો તાંબાની સાથે દ્રાવણમાં ભળી જાય છે, પણ એ કેથોડ પર ચોંટતી નથી, દ્રાવણમાં જ રહી જાય છે. અને જે અદ્રાવ્ય અશુદ્ધિઓ હોય, જે ઓગળતી નથી, એ એનોડમાંથી છૂટી પડીને સીધી પાત્રના તળિયે બેસી જાય છે. આ જે તળિયે ભેગો થયેલો કચરો છે ને, એને વૈજ્ઞાનિક ભાષામાં એનોડ પંખ અથવા એનોડિક મડ કહે છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ કચરો ખરેખર તો ખજાનો છે, કેમ કે એમાં ઘણીવાર સોનું, ચાંદી અને પ્લેટિનમ જેવી અત્યંત કિંમતી ધાતુઓ પણ હોય છે. એટલે આ પંખમાંથી એ ધાતુઓને અલગ કરવાથી આખી પ્રક્રિયાનો ખર્ચ પણ નીકળી જાય છે. તો આ બધી પ્રક્રિયા પૂરી થાય ત્યારે આપણને શું મળે છે? અને આ પદ્ધતિ બીજી કઈ કઈ જગ્યાએ કામ આવે છે? ચાલો આપણા છેલ્લા વિભાગમાં એના પર એક નજર નાખીએ. અને આ રહ્યું પરિણામ. જેમ જેમ સમય જાય છે તેમ આપણો અશુદ્ધ એનોડ ઓગળીને સાવ પાતળો થઈ જાય છે, જ્યારે એની સામે શુદ્ધ કેથોડ પર શુદ્ધ તાંબુ જમા થતાં એ જાડોને જાડો થતો જાય છે. અને આ રીતે આપણને મળે છે લગભગ 99.99% શુદ્ધ ધાતુ. યાદ રાખજો, આ પદ્ધતિ માત્ર તાંબા માટે નથી. આ જ સિદ્ધાંત વાપરીને ઝિંક, ટિન, નિકલ, ચાંદી અને હા, સોનાનું પણ શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ બધી જ ધાતુઓ આપણી ગાડીઓ, કમ્પ્યુટર્સ અને મોટા ઉદ્યોગો ચલાવવા માટે કરોડરજ્જુ સમાન છે. એટલે આપણે એમ કહી શકીએ કે વિદ્યુત વિભાજન એક કાંકરે બે પક્ષી મારે છે. એક તો એ આપણને અત્યંત શુદ્ધ ધાતુ આપે છે, જે ટેકનોલોજી માટે ખૂબ જરૂરી છે, અને બીજું એ એનોડ પંખ જેવા કચરામાંથી પણ સોનું, ચાંદી જેવો ખજાનો પાછો મેળવવામાં મદદ કરે છે. તો આજની વાત પૂરી કરતા પહેલા એક વિચાર આપ સૌ માટે. જરા કલ્પના કરો કે જો આ પ્રક્રિયાની શોધ જ ન થઈ હોત તો શું આજે આપણી પાસે આવા સ્માર્ટફોન, આટલું ઝડપી ઇન્ટરનેટ કે હોસ્પિટલમાં વપરાતા આધુનિક મશીનો હોત? શુદ્ધ ધાતુઓ વગર આપણી ટેકનોલોજીની દુનિયા કદાચ ખૂબ જ અલગ અને ઘણી પાછળ હોત. આશા છે કે ધાતુઓના શુદ્ધિકરણની આ સફરમાં આપ સૌને મજા આવી હશે. જો આ સમજૂતીથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. ફરી મળીશું એક નવા અને આવા જ રસપ્રદ વિષય સાથે. આભાર.